નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતના શોધવો એ શીખી ગયા. બરાબર. આજે આપણે જોઈશું વર્ગીકૃત માહિતી આપણને આપેલી હોય તો એનો મધ્યક કઈ રીતના શોધવું એ વિશે આપણે જાણીશું. બરાબર. સૌથી પહેલાં તો વર્ગીકૃત માહિતી એટલે શું? તો વર્ગીકૃત માહિતી એટલે શું? વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે. શામાં વહેંચવામાં આવે છે? વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તે દરેક વર્ગની અનુરૂપ આવૃત્તિ આપેલ હોય છે. જો દાખલા તરીકે અહીંયા જુઓ, કોઈ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ છે તો 25 થી 30, એટલે આ તમારો શું થઈ ગયો? વર્ગ. શું થઈ ગયું? વર્ગ. એટલે 25 થી 30 એ તમારો વર્ગ અંતરાલ થઈ ગયો અને એને અનુરૂપ શું આપેલું હોય? આવૃત્તિ આપેલી હોય છે. શું આપેલું હોય છે? એ વર્ગને અનુરૂપ આવૃત્તિ આપેલી હોય છે. તો ફરી એક વખત જોઈએ, વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તે દરેક વર્ગની અનુરૂપ આવૃત્તિ આપેલ હોય છે. એટલે કે જો અહીંયા વર્ગ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ તો 25 થી 30 વચ્ચે વિદ્યાર્થીઓ ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 5. એ જ રીતના 30 થી 35ની વચ્ચે ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 6. તો પ્રત્યેક વર્ગને અનુરૂપ શું આપેલું હોય છે? આપણને આવૃત્તિ આપેલી હોય છે. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે 3 રીતથી શોધી શકીએ છીએ. કઈ કઈ? પ્રત્યક્ષની રીત, બીજી કયા નામથી ઓળખાય છે? સીધી રીત, પછી ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો પ્રત્યક્ષની રીત એટલે કે સીધી રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બરાબર. તો જ્યાં x બાર આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, x બાર એટલે શું? મધ્યક. મધ્યકને શાના વડે દર્શાવે છે? x બાર વડે. અને xi એટલે શું? xi એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતના શોધીશું આપણે? તો અધસીમા વત્તા ઉધ્વસીમા એ બંનેનો સરવાળો કરશું અને એને કેટલા વડે ભાગીશું? 2 વડે ભાગીશું તો આપણને શું મળશે? મધ્ય કિંમત એટલે કે xi મળશે. આપણને શું મળશે? xi. હવે અધસીમા અને ઉધ્વસીમા બિંદુ એટલે શું? એટલે અહીંયા જો આ વર્ગ અંતરાલ છે, અહીંયા વર્ગ અંતરાલ જે નાની સંખ્યા છે 25 એને શું કહીશું આપણે? અધસીમા બિંદુ. અને 30 જે મોટી સંખ્યા છે એને શું કહીશું આપણે? ઉધ્વસીમા બિંદુ. ફરી એક વખત જોઈ લઈએ, અહીંયા શરૂઆત ત્યાં થાય છે જ્યાંથી વર્ગની 25 થી શરૂ થાય છે એ તમારું કયું બિંદુ? અધસીમા બિંદુ. અને જ્યાં પૂર્ણ થાય છે, ક્યારે પૂરો થાય છે? 30. તો એ શું થઈ ગયું? તમારું ઉધ્વસીમા બિંદુ. તો મધ્ય કિંમત શોધવી તો શું કરવાનું? અધસીમા બિંદુ વત્તા ઉધ્વસીમા બિંદુ બંનેનો સરવાળો કરો અને કેટલા વડે ભાગી કાઢો? 2 વડે. તો આપણને શું મળી જશે? મધ્ય કિંમત. અને સિગ્મા fi. સિગ્મા fi એટલે શું? કુલ આવૃત્તિ. જે બી આવૃત્તિ આપેલી હોય એ તમામનો શું કરી દેવાનો? સરવાળો. દાખલા તરીકે અહીંયા આપણને 5 અને 6 આવૃત્તિ આપેલી છે તો કુલ આવૃત્તિ કેટલી થશે? 5 ને 6 11. એટલે સિગ્મા fi આપણને કેટલા મળશે? 11. બરાબર. હવે જોઈએ ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકમાં શું છે સૂત્ર? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. જ્યાં a બરાબર શું છે? ધારેલ મધ્યક. એટલે કે xi ની કોઈ એક કિંમત ધારી લેવાની છે. આપણે જે મધ્ય કિંમત શોધીશું એમાં xi ની કોઈ પણ એક કિંમતને એ ધારી લેવાનું છે. શું ધારી લેવાનું છે? એ ધારી લેવાનું છે. અને di બરાબર શું? di બરાબર xi માઇનસ a. દરેક xi માંથી શું બાદ કરવાનું છે? જે ધારેલ મધ્યક એ બાદ કરતાં આપણને શું મળશે? di મળે છે. શું મળે છે? di મળે છે. હવે ત્રીજી રીત છે પદ વિચલનની રીત. કઈ રીત? પદ વિચલનની. પદ વિચલનની રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ફરી એક વખત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જ્યાં h બરાબર શું છે? વર્ગ લંબાઈ. અને ui બરાબર શું છે? xi માઇનસ a છેદમાં h. જે આપણને xi માઇનસ a મળશે એને કેટલા વડે ભાગી દેવાનો છે? h વડે. જો આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, ઘણી વખત 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. આ રીતના તમને પદ વિચલનનું સૂત્ર આપ્યું હશે અને ui બરાબર શું પૂછ્યું હશે? ui બરાબર શું? તો ui બરાબર શું થશે? xi માઇનસ a છેદમાં h. જો એ ના આપ્યું હોય તો એની જગ્યાએ di છેદમાં h. આ di કઈથી આવ્યા? આપણે di અહીંયા શોધ્યો છે. જુઓ di બરાબર કઈ રીતના શોધીએ છીએ? xi માઇનસ a. તો આની જગ્યાએ xi માઇનસ એની જગ્યાએ di છેદમાં h. તો એ રીતના પણ આપણે ui શોધી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા છે એક શબ્દ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ એટલે શું? કોઈપણ વર્ગના અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. શું કહેવાય? કોઈપણ વર્ગ હશે, આપણને અહીંયા વર્ગ આપેલો છે 25 થી 30, એમના અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુના તફાવતને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય છે. દાખલા તરીકે આનો વર્ગ લંબાઈ શોધવું હોય તો શું થશે?
તફાવત શોધો 25 અને 30નો, તો 30 માઇનસ 25, તો વર્ગ લંબાઈ કેટલી મળશે આપણને? 5. એ જ રીતના અહીંયા જુઓ 30 થી 35, તો આની વર્ગ લંબાઈ કેટલી થશે? તો 35 માઇનસ 30, તો વર્ગ લંબાઈ કેટલી મળશે આપણને? 5. એટલે આટલું યાદ રાખજો, બરાબર. હવે અહીંયા 3 રીતો છે મધ્યક શોધવાની. કેટલી રીતો? 3 રીતો. તો આપણે કઈ રીતનો ક્યારે ઉપયોગ કરવાનો એ જોઈએ. તો જ્યારે તમને આવૃત્તિ, જ્યારે તમને શું આવૃત્તિ નાના હોય, એટલે કે 2 હોય, 3 હોય, 4 એ નાની કિંમત આપેલી હોય, ત્યારે આપણે પ્રત્યક્ષ રીત, સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. હવે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે વર્ગ લંબાઈ અસતત હોય, એટલે કે વર્ગ લંબાઈ સરખી હોય નહીં. જો અહીંયા વર્ગ લંબાઈ બંનેમાં 5 5 આવે છે. જો વર્ગ લંબાઈ અસતત હોય, એટલે વર્ગ લંબાઈ દરેકની કેવી હોય? અલગ અલગ હોય, ત્યારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. અને પદ વિચલનની રીત, દરેક દાખલામાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. કેમ? સૌથી છેલ્લી છે આ રીત. કેવી છે? સૌથી છેલ્લી રીત છે. એટલે દરેક દાખલો આપણે ગણવા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, બરાબર. ધારેલ મધ્યકનો ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે વર્ગ લંબાઈ બધાની કેવી હોય? અલગ અલગ હોય, ત્યારે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. જો આવૃત્તિની કિંમત નાની આપેલી હશે, ત્યારે આપણે શાનો ઉપયોગ કરવાનો છે? સીધી રીત અથવા પ્રત્યક્ષની રીતનો. ખ્યાલ આવ્યો આટલા સુધી? એટલે આ ત્રણેય રીતે જે મધ્યક શોધીશું આપણે, એ તમામની કિંમતો કેવી આવશે? સમાન આવશે. કેવી આવશે? સમાન આવશે. એટલે કોઈ પણ રીતે ગણો, તમારો મધ્યક તો તમામનો સરખો જ આવશે, બરાબર. પણ ક્યારે કઈ રીતનો ઉપયોગ કરવો એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ.